હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કેયાંગ કિચન્સમાં। આજે આપણે બનાવીશું અડદના પાપડનું ચૂરમું। એના માટે મેં નાની સાઈઝની કાકડી લીધી છે, એના બીજ બી નીકાળીને એને કટર દ્વારા કટિંગ કરી છે। અને એ જ રીતે આપણે એક ડુંગળી લઈશું, એને બી એ જ રીતે આપણે કટિંગ કરી લઈશું। અને હવે મેં ટામેટાં તમે જોઈ રહ્યા છો નાની સાઈઝનું લીધું છે, એમાં બી મેં એ જ રીતે બીજ નીકાળીને કટિંગ કર્યા છે। હવે આપણે એક પેન લઈશું, પેનમાં હું ઘી સાથે પાપડને રોસ્ટેડ કરીશ। તમે જોઈ રહ્યા છો એક સાઈડ શેકાઈ ગઈ છે, બીજી બાજુ રોસ્ટ કરી રહી છું। પાપડ તૈયાર છે, એ જ રીતે હું બીજો પાપડ બી આ જ રીતે રોસ્ટ કરીશ। આવી રીતે 5 પાપડ મેં તૈયાર કર્યા છે। હવે 5 પાપડ આવી રીતે હું ભાગી દઈશ। હવે આ આપણે એક બાઉલમાં એડ કરીશું। એક થોડો મોટી સાઈઝનો પાપડ રહી ગયો છે, એને નાનો બનાવી દઈશું। હવે આમાં બધું આપણે એડ કરીશું। પહેલાં આપણે ટામેટું અંદર એડ કરીશું, પછી કાકડી એડ કરીશું, એના પછી રોસ્ટેડ સિંગદાણા, પછી ડુંગળી એડ કરીશું। આપણે નાના કાપેલા મરચાં 2 લીધા છે, મેં અહીં નાની સેવ લીધી છે, તમે મોટી પણ યુઝ કરી શકો છો। અડધી ચમચી ચાટ મસાલો, અડધી ચમચી સંચર, અડધી ચમચી મરચું, અડધી ચમચી જીરા પાવડર રોસ્ટેડ કરેલો, મીઠું સ્વાદ પ્રમાણે, ધાણા, લીલા ધાણા અહીંયા, લીંબુની એક ફાળ નો રસ અંદર એડ કરવાનો છે। હવે બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। આને તમે જોઈ શકો છો કે બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે આ રીતે કરીશું એટલે એકદમ સારી રીતે બધું મિક્સ થઈ જશે। હવે આપણે આને એક પ્લેટમાં કાઢીશું। તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું અડદના પાપડનું ચૂરમું બન્યું છે। તમે પણ આને ઘરે જરૂરથી ટ્રાય કરજો।